ઘણા સમયથી અમારી માંગ હતી, જે અમે પંચાયતમાં રજૂઆત કરી. રજૂઆત વડે અમારા સરપંચ શ્રી શબ્બીર ખાં ઈ સરપંચ એમને અમારી રજૂઆત કબૂલ કરી અને એમને આ અમારો રસ્તો બનાવી આપ્યો. ઘણા વર્ષોથી તકલીફ હતી, એ બદલ અમે પંચાયતનો અમે ખૂબ ખૂબ આભાર કરીએ છીએ અને સાથે સાથે ગટર પણ કરી આપી, એ બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પાલેજના પાકીજા પાર્ક વિસ્તારમાં નવા રોડનું માજી સરપંચ ઝફુર ખાં પઠાણના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના પાલેજ નગરના પાકીજા પાર્ક વિસ્તારમાં નવા નિર્માણ પામેલું રોડનું ઉદ્ઘાટન ગામના માજી સરપંચ ઝફુર ખાં પઠાણના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિકો, આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ, વિસ્તારના રહીશો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાકીજા પાર્ક વિસ્તારમાં લાંબા સમયથી સારા અને સુવિધાસભર માર્ગની માંગણી કરવામાં આવી રહી હતી. સ્થાનિક લોકોની રજૂઆતોને ધ્યાને લઈ માર્ગ નિર્માણનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. રોડના નિર્માણથી વિસ્તારના રહીશોને અવરજવર કરવામાં સરળતા રહેશે તેમજ વરસાદી ઋતુ દરમિયાન સર્જાતી મુશ્કેલીઓમાંથી પણ રાહત મળશે. ઉદ્ઘાટન પ્રસંગે ઝફુર ખાં પઠાણે જણાવ્યું હતું કે વિકાસલક્ષી કાર્યો કોઈપણ વિસ્તારના સહયોગી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. સારા રસ્તાઓથી લોકોની સુવિધા વધારો થાય છે અને વિસ્તારના વિકાસને નવી દિશા મળે છે. તેમણે વિકાસ કાર્યોમાં સહયોગ આપનાર તમામ આગેવાનો અને સ્થાનિકો રહીશોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉદ્ઘાટન સમારોહનો કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો, જેમાં માજી જિલ્લા પંચાયતના સદસ્ય મલંગ ખાં પઠાણ, પાલેજ પંચાયત ઇન્ચાર્જ શબ્બીર ખાં પઠાણ તેમજ ગામના આગેવાનો, મોટી સંખ્યાઓમાં સ્થાનિકો નાગરિકો હાજરી આપી નવા રોડના નિર્માણ વધાવી લીધા હતા. પાલેજ ન્યૂઝ ગુજરાતી. પાલેજની જનતાને ઘણા સમયથી આ રસ્તાનો પ્રોબ્લેમ હતો અને ઘણા સમયથી સોલ્વ નહોતો થયો. પાકીજા પાર્કનો રસ્તો જે લોકોને આવવા જવાની ઘણી ખરી તકલીફ પડતી હતી અને ઘણા ખરા વાહનો આ રસ્તા ઉપર રહીને જતા અને આવતા હતા. પાકીજા પાર્કવાળા, નિરાલા પાર્કવાળા, ચંદ્રનગરવાળા એ બધાએ અમને રજૂઆત કરતા ગામના ઇન્ચાર્જ સરપંચ શબ્બીર ખાં રહેમાન ખાં પઠાણે તાત્કાલિક આ લોકોની જે કહેવાનું હતું કે તાત્કાલિક ધ્યાનમાં લઈ અને તાત્કાલિક આ રોડ બનાવી આપેલો છે. સલામવાલેકુમ દોસ્તો. પાલેજ ગામની તમામ જનતાને એક ખુશખબર આપીએ છીએ કે હાલમાં આપણા જે પાકીજા પાર્ક વિસ્તારની અંદર ઘણા વર્ષોથી રોડની ગટરની સમસ્યા હતી તે આજે આપણે પૂરી કરી અને આપણે પાકીજા પાર્ક વિસ્તારને રોડ અર્પણ કરેલું છે. અને તેની રોડ અર્પણ જે આપણે કર્યું છે એમાં આપણે પાલેજ ગામના માજી સરપંચ ઝફુર ખાં ઇમામ ખાનના હસ્તે આપણે કરાવેલું છે. તેમજ આ વિસ્તારના ઘણા લોકોએ રજૂઆત કરેલી હતી કે ભાઈ અમારે ગટરની અને પાણીની બહુ સમસ્યા છે, ગટર રોડની. તો આપણે એ લોકોને નવી લાઈન નાખી આપી પાણીની, નવી ગટર જે આપણે જુમ્મા મસ્જિદ હોલથી લઈ અને આપણે ઠેક જે મેઇન કાંસ છે સાસો રસ્તાની ઉપર ત્યાં આપણે જોઈન કરેલી છે. ત્યારબાદ આપણે આ લોકોને એક આરસીસીનું સુંદર રોડ બનાવી આપેલું છે અને બાજુમાં જે આવેલું છે આપણે જુમ્મા મસ્જિદ હોલ એની અંદર આપણે મલંગભાઈ જિલ્લા પંચાયત માજી એમની ગ્રાન્ટમાંથી 10 લાખનું આપણે એમને કોડ બનાવી આપેલું છે અને 15 લાખની ગટર એમના ગ્રાન્ટમાંથી આપણે બનાવી આપેલી છે. અને હરેક વિસ્તારની અંદર જે આપણે જે કામો કરેલા છે ત્યાં જઈ ને આપણે લોકાર્પણ આપણે કરવાના છે. અને ખાસ કરીને જે સોલાર લાઇટો જે રાખેલી છે પાકીજા પાર્કની અંદર તેનાથી પણ પબ્લિક બહુ ખુશ છે. જે કોઈ વિસ્તારના હજુ પણ કંઈ કામો કંઈ બાકી રહેતા હોય નાના મોટા તે આપ સૌ ગમે ત્યારે પણ પંચાયતમાં આવી અને રજૂઆત કરી શકો છો. અમે એમનું કામ સાંભળવાના છે અને ઇન્શાલ્લાહ તમામ કામ પૂર્ણ કરવાના છે. આપનો સાથ અને સહકારની ખાસ જરૂર છે. આપનો સાથ હશે તો પાલેજ ગામની અંદર કોઈ પણ વિકાસના કામો બાકી રહે નહીં. અને આવતા દિવસોની અંદર જે કંઈ આપણા જે કામો જે બાકી છે તે પણ આપણી પાસે મંજૂરી આવી ગયેલી છે
અને આપણે તમામ કામો આપણે પૂરા કરીશું. જય હિન્દ, જય ભારત.